શું કરો તમે? અલા મારા પાણા બધા ભાજ્યા છે ને ગાયું રાચ્યા છે મારું દૂધું હતું બધા પાણા ભાજ્યા પણ રાચી ગાયું આવી છે જી. હરણ પગ બધા જો આ બધા પગડ્યા ને હવે મારું અતારી હવે કોણ ચા બીજો પી હા અને આ પાણા હમા કરવા આવ્યો છું. પાડા હમા કરવા હોય અને એના રાતે ઊંઘવા આવો પણ ડોસીમાં આવડી રાચી મારે બિયા છે મુચે છે આવું રાતની બીવાય ડોસી ડોસી રાચી બિયા છે તો છે આવું કહો વાત આ એકલી તો બીવાય ને તો એટલે હોય આવતો તો ગાયો ખાઈ જાય હા એ ડોસી બી આવી હા એટલે અત્યારે મારે હમવા કરવા આવવું પડે. તો રાતે પાણા પાણા જો રાતને વર રાખતા હોય તને ગાવડે ની આ મારા ભાગીદાર એવો છે કે નહીં હોય એટલે વર રાખતો હતો ને મારે વર રાખવી પડે શું કરું હું અને ઝાટકો બચેલો છે તને તમારે ઝાટકો બચ્યો તો પણ શું કરું ખબર છે એમાં હા એ મારે ખોઈ ગયું છે ને મારું તોડી નાખે છે. ઝાટકો તોડી નાખે હા ઝાટકો તોડીને મોય આવે છે શું કરો કોણ આ પાળા ભાગું આ કેવું કર્યા ભાગીદારને આલી ને ભાગ હું વાંચો બધું પાળા ભગાયા છે પાડા બધા ભાજી નાખ્યા છે ભાજી નાખે ને આ જો આ બધા આ ખાડી નાખ્યું ને આ બીજી જે ભરજો હવે બટાકા તું જી ગયા છે તો અરે આ મહિનામાં તૈયાર થતા હવે હા અરે આ મારે મારો ધંધો કરવો પડે છે ભાગ આવીને ધંધો મારે કરવો પડે છે. તો તમારા ડોશી શું કરે વર નહીં રાખતા તાણ એટલે આ ડોસી આખો તો ત્યાં યાત્રે લાવવાનું બખા પડી જાય શું કરું તમે હતરે લેવા નહીં જાતી ના યાત્રે લેવાનું હમણાં મારે જવું પડશે ને આ બધું હમું કરીને મારે તો ક્યારે આખો દાડો બખાડા કરી કરે આખો દાડો અમને બસ ઝઘડા હંસે તો ક્યારે શું કરે તને આખો દાડે કોઈ નહીં આવે ને ધોવે બસ હા તો ચોખા મળે આખો દાડો વચોજી ખા કરે ચેટલા ચોખા ચોખા ચેટલા મળે કંટ્રોલના ચોખા તો મળ્યા 5-10 કિલો જેવા 5 કિલો જેવા 7 કિલો જેવા 7 કિલો જેવા પછી એટલા મળ્યા છે જે રોજીને હવે તપેલું સડાવશે હોય અને પછી બેઠી બેઠી ખાશે. અને બીજું શું મળ્યું બીજા ઘઉં મળ્યા ઘઉં ચેટલા મળ્યા ઘઉં તો હશે 10 કિલો જેવા ભાઈ બે નું બીજું કોઈ નહીં હાલતો અને ખોટ મળી કિલો ચમ ખોડ ઓછી દાલી તો ખોટમાં અમારે ઓછી મળે કે ડોસીને રદ થઈ ગયું છે નોમ એટલે ડોશી તારા જે જીવે છે ને રદ થઈ ગયું તો રદ કરાવવું પડે ને હવે તો કરે નાખો અચ્છા મારી જીવે વાહ મુકું તમારા ડોશી આ તમારે તો પાલવે તો રાખો ને કે બીજો ભાડી હું લાવું છું એમ હોય તો તમારી મજૂરી કરી કહો હા તો બટાકા હાલવા ને કે પછી મારે બટાકા નહીં હાલવા ગાય ના ભાગવા એટલે અમે તો વર રાખે છે પણ ગાવડા રાતના આવ્યા જો ઝાડકો બચે તો આવતો રહે શું કરવાનું હોય પણ તો એને કોઈ કરો તમે આ તો હશે ને કે આ બધું ભાજી નાખે તો તમારે ભાગ હાલો પાણીનું બિયારણનું પછી ને કરવું કહો 1300 રૂપિયાનું કટું લાવ્યું ને વાત હા શું ભાવ લાવે કટું 1300 રૂપિયા 1300 રૂપિયા હા એ પાછા ખેતી વાયા છે એ ખેતી વાયા છે તો આના કંઈ ઉછીના કરી પૈસા લાવો ને તમે આ બધું ભગાઈ ના ખાઓ એટલે અમે તો રાતને જેટલી વખત વર રાખા જ પણ હવે શું કરો નાવા તો બધી મૂલ્ય આલું મારા પૈસા ગોઠના પૈસાની પણ તમારે હજુ આ વર રાખો બીજું કંઈ નહીં કોઈ નથી જો તમે એટલે હું નહીં જાતા તમે ઝાટકો સારો લાવો ઝાટકો તો આવતો નહીં ઝાટકો તમે સારો લાવો છો ને ફેર નવો લાવું બદલાઈ તો નવો લાવો તો પાછો આવજો પાછો તો જો આપણે કંપની ગેરંટી વાળો છે તો નવો લાવો તો નવો લાવો ને કોને કહો ઝાટકો આવતો નહીં ગાવડા ના સાથે ગળે ગળે નહેરી જોઈ છે આ તો બસ બીજું કોઈ નહીં રાતની ગાયો આવે તો દેહારું છે નહીં પાળા બીજા ભાગીને ખાવા છે હોય ને મજૂરી બીજી કરવી છે નહીં મજૂરી તો કરે છે જો 2 વખત પાડા હામાં કરે ને ત્રીજી વખત જો પાળા ના ભાજાવા તો તાર તમે એટલે તો ના હું જાવ તો આ બધું પાળા ભાજી ના જાતી એટલે 3 વખત હામાં કર્યા હતા ચોથી વખત તમે આવ્યા છો હવે તો ચોથી વખત એટલે એમ તો મને ફોન આવે પાછા કે ગાવડા તો ઊંઝા છે મને તો ગાવડા સર એવા ફોન આવે છે કોણ ફોન કરે છે અમારે બધા વખત 4 પછી ના હોય ફોન કરી એટલે આખી રાત અમે તો બધી મારા જાગતા રહેશે બીજામાં તો હજી 2 વાગે ફોન આવ્યો તો કે ગાવડા તારા અમારે પાળા ભાગે છે આમ કરે છે ને એ તો ઊંઝે છે જાગતા નહીં ભાગીદાર તારે આવે છે એટલે આ ઊંઝે આ જોવા તારે હમું કર્યો તારે ભાડું પાવડ મારે મતવું પડે છે તમે એટલે અમે આશી રાત ઊંઘતા નહીં છો એ તો સારું કરી 2 વર્ષો છે બધા બટાકા વવરાય ને કે પાણી હું તો લોબે નતું પાછું એ વાત તો હાજી પણ હવે રાતના ઊંઘતા નહીં એટલી વર રાખે છે ગાવડોની તો હવે સરપંચને ફોન કરવો પડશે કે એક વરસાદ ફેર થાય તો વળી અમારે દવા નાખવી છે તો સરપંચ થોડો વરસાદ લાવે કોઈ સરપંચને ફોન કરવો કે દવા નાખવી છે મારે એટલે કીધું એ બીજી દવા ફેર નાખવી પડી વવરાવે છે એટલે બીજી એટલે હોય પણ સરપંચ થોડો દવા નાખે દવા પેલા દવા ચો વરસાદ થોડો આવે સરપંચ નાખે લાવ્યા છે તો ભાઈ એટલે સરપંચને તો ગામનો વોટ આલે કોઈ વરસાદ તો સરપંચ ના લાગે કે બનાવ્યા હોય અને વરસાદ લાવવો પડે ખાતર બિયાર બધું આવવું પડે ને પાણી બધું કરવું પડે કેમ ના કરવું પડે એમને જે બેઠા બેઠા સરપંચ કોણ આવે તારે કહેતું તો સરપંચ તો આપણે મજૂરી મળે ને થવું મળે કહો સરપંચ તો ટેકો કરી દે કોઈ વરસાદ થોડો આબાજી આવું ના ચાલે ભાઈ તમારે જો પાડવે તો રાખો ને તો બધું ના પાડો બીજો હું લાવું એટલે અમે તો આખી રાત જાગતા રહ્યા પણ હવે ગાવડામાં તો શું કરવાનું ભાઈ
બૈરા છોકરાને કહે તો તાર તો હું ઊંઝો છું તું બૈરા છોકરા ક્યારે ઊંઝાવે ને ઘણી આવીને ખાટલા મૂંઝાવ તો રાતે હું જોવા આવ્યો હતો ગાવડે સરતા હતા ભડે ભડે તમે એટલે રાશિદ મુએ નતો આવ્યો, હું આવ્યો તો કે તમે તમારા મોસમ તો હતા નહીં તમે હું ગાવડો કાઢવા ગયો હતો. તમારે કેવું પડે હું ગાવડે કાઢવા જાઉં છું એમ. તમને શીખર તમે આવ્યા છો. હવે જો હવે ગાવડું બાવડું ના બૂઝવે કોઈ હવે ચાટકો ચાલુ છે ને ના આવે. ઝાટકો હું તમને નવલી આલું ને ગાવડું ના બૂઝવે હોય અને કૂતરું બકરું કોઈ કશું ના બૂઝવે અને હું બચીને બેસી રહો એ તો બહુ ટીપણ પોકાડશે તમારે તું ઘરે ઘર બેઠા બેઠા તારી ખેર તો કોમ કરવું પડે, ઢોરણ ના કરવું પડે. ધોરણ બધાને ધોરણ તો હોતી ના ખબર આખું ખાઈ જાય 2 ટાઈમ થોડી ઢોરક હોય, 2 ટાઈમ નાખવી પડે, હોય જવા ના નાખવી પડે. બે ટોપલા ભરીને નાખી દો, આખો દાડો ખાઈ જાય પછી દોવાનું ટાઈમે છે દોવા જવું પડે દોવા તો બધાને શું ભરું દોવા દોવાનું તો એ ગાવડું છે નોન ચાકું ને એમાં 4-5 દોવા દો છો ના દોવા જઈએ જવું પડે ને. એ તો પગ પૂછડું પકડે એક મોઢું પકડે ને એક ખોન પલાળે અને એમ કોઈ મારા બધું આ બધું બધા પાડી પાડા જેવા કર્યા છે હો આ તો બધું બાજુ પૂરું કર્યા આ તો એ તો ગાવડો ફરે ભાઈ જ જાય ને તાણે. આ પેલા જો છે ગાવડું ગતું આવ્યું નહીં પેલા ગતું આવવામાં છે ગાવડું દેખાય તમને છે આવેલું તો હમણાં બધું સોફેર ઉકાળું પડ્યું છે એટલે આવી જ ને તાણે. હજુ તો ઠંડી તમારા માથે નહીં પડી હજી તો ગુગડો ગુગડો ઓછો કોબડો રો પગ જાગો ખરા ગુગડું રીમ હુઈ રહ્યો છે જાગો તમે પાડા છે ભાજ્યા છે, થોડા ભાજ્યા છે પણ દવા નાખવાની છે દવા નાખી દવા દેખાતી નહીં નાસી થાય છે નાસી થાય બતાવો છે દેખાતી નહીં દવા દવા મારે વેસી મારી શું હોય કોઈ દવા તો જમીન ઉપર થોડી પડી હોય તો મેં ઉતરે. પણ દવા મેં તમને દવા આલી છે પડીકા આલ્યા છે 1000 રૂપિયા 1100 રૂપિયાની દવા આલી કે દવા કે પાડામાં દેખાતી નહીં દવા તો જમીન ઉતરી ગઈ તો ફુવારામાં નાખવાની હોય, થોડીક પૂંખવાની હોય. મારી મને તો એવું લાગે છે કે દવા ઉપર ના પડી હોય દવા તો ના ઉપર હોય ને ચેસ હોય. જેમ પોણી નાખો દવા ઉપર હોય ટેપો તને પડ્યા હોય કે ના પડ્યા છોટા ના પડ્યા હોય એટલે દવા તો ટાટા મેટ્રી આવે એ ધોળી આવે પોડે ઉતરી જાય. આ તો પણ દેખાતી નહીં 1200 રૂપિયા માલ્યા શું કરે છે આવો ભાગીદાર માં તો લાવ્યો છે આ પાળા હમા કરવા પડે આ તો મારે જાતે જ મથવું પડે છે મારું હોય નાની શું કરવાનું પછી આખો ના બા જઈને ફરતો હોય છે બેસી પેટ્રોલ હોય કે ના હોય પસા વડા પાસે લે પસા પેલા પાસે લે તો કોમમાં જવું પડે ના જવું પડે. પણ તો આખો તો કોમ થોડું હોય છે તો આ બધું હું ચમચે કર્યો આ જો આ રાતી મારા બુરા કો રાજુ નહીં આ ચાટકો સારો લાવો નવો. પેલા ગોવિંદ ભાઈ તો હમી હોવાથી ઊંઘી પરાશી છે હું જાગતા જ નહીં શું કરું ગતું તો ઊંઘ આવે બાબડા ના ઊંઘી પર પણ એમ થોડું કે ઊંઘ કરાય કોઈ એમ તો જાગવું પડે ગાવડા બાવડા આવે તો આવું ચમ કે આવું આ તો વાળો 1213 હવે તો 1100 બોર બની ગયા બોર ઊંડા બની ગયા. પાણી પાવાનું છે ઘણું પાણી નથી બગાડો પાણી છે બગાડ્યું છે આજ આપણે વાળવાનું છે. આજ વાળવાનું છે દવા બીજી લાવી મને કહેજો ને મહિલા દાડે એ તો તમે દવા લઈ આવું તો દવા ઉપર પાળામાં જોવે મૂકું દવા પાડા ઉપર ના પડી રે. તમારે ગમે એ કરજો મારો તમે જોવા આવ્યો એટલે અઠવાડિયે પાળામાં દવા જોવે પાડા ઉપર દવા ના રહે. લીલું થોડું કરે લીલું થવું જોઈએ પાછું ખોળ મૂકવું જોઈએ પાછું હોય દવા નાખ્યા ઉપર પાછી ખોડ ના ઉગે બટાકા ઉગે હવે તો. મારે તો પછી સાર ના જોવે ઢોરાના પાછ તો એટલે આ શેઠવાડી કેવો છે કોકને તો ધોન વાવે જો ના કે મારે ખોડ જોવે છે. દવા લઈ આવ્યું ખોપાને તમારે દવા ઉપર જોવે ખોડ જો ને લીલું જોવાય યાર ઢોરે મારે નાખવા જોવે બીજું કોઈ નહીં. ખોડ તો ના ઉગે ને બટાકા ઉગશે હવે. એટલે બટાકા ઉગશી ખરા પણ એને શું ખબર છે લીલસા પડ્યું છે બટાકું જેવું છે ઉગે છે તો થોડા મહિના ખોડ તો ઉગવું જોવે ને તો ખોડ બને તો બટાકું ઉગે ના કે વાત કરો સર એકલું બટાકું છે ને ઉગે એ તો ચોક અમુક ડોકો ઉગે ને બીજા બટાકા જ ઉગે. પેલી બાજુ જો તમે જોતા હો ચંદે કરી જો બધું લડ્યું તો હું જોયું ના જો ગાવડો ફર્યો છે જો. ઘઉં આમ ચંદે કર્યો ઘઉં મારતું ઘઉં દોવા જવું પડશે મારું બધું મારતો નડા કહું તો જો કમ્પ્લીટ થાય ઉજ્યા નહીં પાછા. કોરું પડે પાવું પડશે તો પણ બટાકા માજ્યું તો આજ ઘઉં પાઈ નાખા તો ઉપર પડ્યા છે. આર્યા જો બધા આ દોણા એ આ ભાડો આ કેટલા પડ્યા દોણા જો આ દોણા એમને મેણ મેણ આ ભાડો
એ તો અમુક રહી ગયા છે કોક. અમુક એમ કરો ઓલી ફરી વળો ને દોડા ને બધા નાખવા પડે છોકરા હોય તો બધા ભડે થઈને એટલે એ તો- મોય નાખવા પડે બધા એ તો અમુક તો કોક પડ્યા રહેવા પાસે. પણ મો સોપા પડે ઓલીમાં એટલે નાખા આવે એટલા એટલે સાર થાય ઢોરણ થાય ખાવા થાય દોણો આપણે વાત આવે પણ અમુક તો એવા પડ્યા રહી તો જો આ ઓલો બીજી તો કમ્પ્લીટ રેડી છે જો. એટલે હા જો. કમ્પ્યુટર તો છે બધું કમ્પ્યુટર છે હમ શેડે સારું છે ચારા જબર બોજાથી હા પણ બધું કમ્પ્યુટર પણ ઘઉં પર પડ્યા છે ને કહું તો અમુક જ પડ્યા છે તો બીજા ઉજી જાય ઘણા વાયા છે ને આપણે. એટલે બધા વાયા છે ખરા તો એ તો જે જમીનમાં છે એ એવું છે ને બહાર તો થોડા ઉગાય તો જનાવર ખાઈ જ જાય ને તો પછી. એ તો ચોક અમુક દોણા જ છે જો. અને પાઈ નાખો સાચી વાત પોણી છે આજુ તમે આ બધું પોણી છે મારે પછી એટલે કોઈને આલ્યું નહીં બેસાતું હતું પોણી ના ના છે હાલ વેસાતું. કોઈને આલેલું તમે 2 કલાક એવું લાગે મને તો મારું પોણી આલેલું રાતનું એટલે આપણે જ પૂરું નહીં પડતું કને હાલ બીજા. તો આટલું મારે ત્રણ ઉગમ તો કેટલું પોણી આડે કેટલા કલાક 12 કલાક પાવર આવે છે એટલે આપણે મોડા ચાલુ કર્યું હતું તો તમે હું જેમ જતા તમને ફોન ના કરો હું ચાલુ કરત અમન શિખર કે તમે હુઈ ગયા છો ને કે ફોન કરો ને હું. આખો વારો પોણીનો બગાડ્યો તારી ને આ બધું કોરું કટ પડ્યું છે ઘઉં આ ઘઉચાર ઉગીને પછી તમે ખો આપણે ચાર ખા કહું તો જ પાઈ નાખ આપણે હેડો તાર. વાત પાઈ નાખો હટ ઉજી જાય ને તો પછી એને વાઢવા પડશે ને પછી એને લીલું થાય તો વળે તો કેમ કે આપણે હટ હવે મારે ઘઉં લાવવા હવે દળાવા ખા ઘઉં રોટલીઓ ખા બટાકા જ પાજી જાય બધા હશે પણ કહું તો ચેડથી આવશે પહેલાં બટાકા આવશે એટલે બટાકા કાસા કાઢી નાખશે વાંધો નહીં આપણે શું વાંધો છે કાસા કાઢશું એમ હા કાસા બટાકાનું ઘઉં રોટલાનું ચમચમ ના બને જબર બનશે આપણે તો બરાબર છે. હા તો આવડે એમ કરશે હેડો આપણે. એટલે આ તો પાવર આવશે ને હોય તો તમે ઊંઘતા ના ગાવડે માર રાખજો પાછા ઓ હમણાં 1 વાગે લાઈટ આવશે આપણે. કોઈને પેલા ગોવિંદભાઈ તો રહ્યા ને હોય એ તો અમે વાજે ઊંઘે છે તો ને સવારમાં 100 વાગે જાગતા નહીં 7 વાગે જાગે છે એ તો આપણે શિયાળો છે આ તો ઊંઘ ના આવે. શિયાળો તો હોય હમને શિયાળો તમારે એટલે શિયાળો તમારે ઘર નહીં આવ્યો કોઈ શિયાળા બધાને ટાઢો આવે તો ઊંઘવું પડે કે. અને આ દાડા તમે ઘવર્યા ને હોય આ જે પડ્યા ને અરે દોણા હોય એવામાં આમ સોંપી નાખો બધા આમ આ પડે બધા ઉજી જાય હેડો ચોપી નાખે તાણ. શું કીધું હા ભૂલ ના થાય પાછી હવે સારું સારું હેડો તાણ. અને આ ધોરણ પછી નાખતા ના માંથી કાપ્યું હોય ઢોર હોય લઈને સાહેબ ના ના હજી તો છે કે મારા ઢોરાને હું ભરાઈ પા ને તમે નાખશો પણ હું વધી રહ્યો તો પછી મારે શું વધશે જેડી હજી તો ઉજાય નહીં શું નાખે પણ. એટલે મેં પહેલથી તમે હું કું કરું તમને એટલે ને તમે ચાલુ કરો બરો વાઢી નાખો તો ના ના જે ઉગશે પાછી ખબર ઊંબી આવશે. તમારે લાગુ તમારે બેસાતું તો આવજો તમારા ઢોરાને પણ આમાંથી નાખતા ના આમાંથી તો કાપે ના ના આમાં તો નહીં નાખે. હોય તમે શું કહેવાય તમે બધા ના પાડતું હોય એ પાછા હો અમારા ઢોર ભૂસે મશીન તમારા ઢોર કાપી રહી એવું થાય તો વાત હશે. તમે એટલે મારા ઢોર ને હોય એ તમારે સાર લાવ્યો ને હોય તો કૂતર ને બધું મળાયું લીલું પણ અમારે તો જો અમે સાર પડી છે આ જો આ પડી જો સાર તો છે હો તમારે છે ને. સાર તો છે જો અમારે સારે છે ને મગફળીની સારે ઢોસેલી પડી છે બાજરીની ડોકાય છે જો. આ સી બાજુ નુકા સી પણ શું કહેવાય હા. આ તો તમે ભૂલી જાઓ એમ કે લાવ નાખા પર એમ ના 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 ભૂલી જા. તો તમારે હવે તમને મેં કીધું હેરથી બાજુ હોય અને આ પાંચના ચાર જબર બોલ્યા છે ચારામાં તો ભૂલ નહીં ના ચારા તો કમ્પ્લીટ બોજા જો પેલી બાજુ નેકે નાસી છે હોય નેક નાસી છે. ના ને કોઈ કમ્પ્લીટ નાસી હતી પણ એક શું છે ખબર આમાં ભૂલ જેટલી છે હોય. કે દોણા બહાર પડે ને ઘવાના શું પી નાખો તો એ સારું એમ એ તો હેડો પગ ફેવર છે પરવામાં. એટલે આ પગે ના ફેવરે આટલું બધું એના વાય છે ને પગે તો ફેવર આવ્યા છે એટલે પગે તો ફેવરવું પડે ને તાણે. તો પગે ના ફેવરે ને એટલે સોંપવું પડે તો હાથે હાથે તો ચેન છુપીરો દોણા આપણે. તો આજે પગ ફેરવા કર્યો વાયુ છે વાય આ તો સોપા પડે દોણા ઘઉં રોટલી ખાવી હોય ને તો હાથી સોપાય અને પગ ફેવરો કરો ત્યારે ઘરનો પગ ફરી જાય એટલે આવું ના કરાય કોઈ દાડો હોય આ મને કીધું આવું કીધું અને તેથી કોઈ દાડો આવું ના ના લેવડો એ તો હાથે સોંપી નાખશે તો. અને પછી તમારે પૈસા જોતા હોય ને હોય તો હાલ હમણાં નહીં પાછા હોય ચમ નહીં. બટાકા લ્યા છે બટાકા પાકી ભરાવે હા અને પછી હિસાબ આમ થાય છે હાલ નહીં પાછા તમે તો હાલ ખાવાનું શું ખાવાનું કોમી જો બરે તમે કહો ગાયની વર આસીને બેહી રહ્યો તો એટલે બધાને થોડું બેસી જવાનું એ તને જ બેસી જવાનું મોસો લઈને ભાઈ તો અમારા વગર તો કોણ વર રાખે તને. એટલે તમે તું કોમે બીજા બહેરા છોકરા કે બેસી જવાનું મોસો લઈને એટલે તમે કે- ઢોરણ સાર નાખી જવાની અને વરાશે જવાની અને હમણાં પૈસા નહીં પાછા હોય પૈસા તો જોવે કે જેમ ના જોવે તો પૈસા તમે ના આલો તો અમારું ઘરમાં પૈસા થોડા ઘણા જોવે કે. તમારે પૈસા એવું કરવાથી બાજરી જોવે ને પાકે ઘઉં પાકશે તો ખાશે અને બટાકા આવશે એમાં શું હોય આ તો હજી 4 મહિને પાકશે. 4 મહિના સુધી તો
મણ બાજી તો 4 મહિના 10 મહિના હેડે સળબી હોય તો અને બૈરું ઘરમાં હોય ને તો મણ બાજી ના રહ્યું એટલા કરી નાખે ટીપી નાખે તો જે આદમી ધોઈ નાખે. એટલે મણ બાજરી તો 4 મહિના ના હેડે. કેમ ના હેડે? અમારે હેડી રહ્યા છે. મારે 10 કિલો બાજી 12 મહિના હેડ્યા છે. તમારે તો હેડે. તો અમારો છે હોજવણ કેટલી છે? એ તો પણ તમારે બૈરા છોકરા સમજાવવા પડે, બૈરા સમજાવવું પડે પેલું. તમે તો હવે કિલો તેલ લાવ્યો તો મહિનો ચલાવવું પડે. તમે એકલા છો પછી તમારે 12 મહિના હેડે. થોડું થોડું ખાવાનું, વસ્તુ બંધ ના ખવડાય કોઈ. હવે જય માતાજી. ને તો વિડીયો ગમ્યો હોય તો હવે લાઈક કરજો, લાઈક કરજો, શેર કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરજો. અને સબસ્ક્રાઇબ કરજો. હા હા, જય માતાજી. જય માતાજી.